આહિર સમાજના સર્વે વડીલો, મુરબ્બીઓ, ભાઈઓ બહેનો, જ્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને સમર્થન આપવા માટે જ્યારે એકત્ર થયા છીએ, ત્યારે હું ખાલી માત્ર એટલું કહીશ કે મહાભારતનું યુદ્ધ ચાલતું હોય, એક બાજુ કૌરવોની સેના હોય, એક બાજુ પાંડવો હોય. કૌરવોની સેના ગમે એટલી મોટી હતી, પરંતુ પાંડવોની સાથે જે અર્જુન, જે વિશ્વના શ્રેષ્ઠ બાણાવળી કહેવાય, એના સારથી હતા ભગવાન શ્રી કૃષ્ણ હતા. એના રથના સારથી ભગવાન શ્રી કૃષ્ણ હતા. અને માથે જે ધજા ફરકતી હતી, જે હનુમાનજી બિરાજતા હતા. અને હું આ સમાજને પ્રાર્થના કરું છું, આપણા સમાજને આપણે રૂપાલા સાહેબના સારથી બનવાનો છે. અને મને વિશ્વાસ છે કે આહિર સમાજ જ્યારે સારથી હોય ને, ત્યારે દુનિયાની કોઈ તાકાત, જે રાષ્ટ્રવાદનો જે આપણો યજ્ઞ છે, વિકસિત ભારતનો જે યજ્ઞ છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે જે દેશ માટે પોતાની જાત ઘસી એક એક ક્ષણ, એક એક શ્વાસ એનો જ્યારે દેશ માટે ખર્ચી રહ્યા હોય, ત્યારે આહિર સમાજ હંમેશા રાષ્ટ્રવાદની અને ધર્મના યુદ્ધમાં ધર્મની સાથે રહ્યો છે. ત્યારે આપણે સૌને વિનંતી કરું છું, એક સમાજના દીકરા તરીકે પાર્ટીએ મને, તમે વિચાર કરો, રાજકોટમાં વિધાનસભા 68માં પ્રથમ વાર મને ટિકિટ આપી. એવી જ રીતે તાલાડામાં ભગવાનજીભાઈ બારડ હોય, મુળુભાઈ બેરા હોય, પૂનમબેન આપણા સાંસદ તરીકે લડતા હોય, કચ્છમાં ત્રિકમભાઈ છાંગા હોય. જ્યારે પાર્ટી આપણે પૂરેપૂરું, પછી કોર્પોરેશનની ચૂંટણીમાં આપણા કોર્પોરેટરશ્રીઓ હોય, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ આહિર સમાજને મેયર બનાવવાની જો કોઈ શરૂઆત કરી પ્રથમવાર, તો ભારતીય જનતા પાર્ટી 1997માં મને મેયર બનાવ્યો. પછી આપણા પ્રદીપભાઈ ડવને બનાવ્યા. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, દરેક ક્ષેત્રમાં આપણે પ્રતિનિધિત્વ આપ્યું છે. એ પ્રતિનિધિ મળે છે એનું કારણ પણ એક છે, જે કામ કરવું એ વફાદારીથી કરવું, નિષ્ઠાથી કરવું, પ્રામાણિકતાથી કરવું અને પરિણામલક્ષી કરવું. ત્યારે આ સમાજ પણ પરિણામલક્ષી છે. આપ સૌ જે વિસ્તારમાં રહ્યો છો, વિસ્તારના તમે આગેવાન છો. એ વોર્ડમાં રહેતા હોય કે એરિયાની અંદર કે સોસાયટીની અંદર રહેતા હોય, બીજા સમાજો આપણી સાથે દૂધમાં સાકર ભળે એમ ભળી ગયેલા સમાજો છે. અને એનું મેન કારણ હે એના સુખ દુઃખના આપણે સૌ સાથીદાર રહી છે. ગમે તેવો માણસ મુસીબતમાં હોય ને, અને આપણા ઘરે આવે એટલે આપણે એને આશરો આપીએ છીએ. આપણો આશરા ધર્મ પણ વખણાય છે. અને આ તો યોગાનો યોગ છે. મેં કીધું જય દ્વારકાધીશ, આમ જોવો ઉપર, સામે દ્વારકાધીશ દેખાય છે ને, એના આશીર્વાદ છે. જો વચાઈ છે ઉપર. એટલે એની આમ કાળિયા ઠાકરની મહેરબાની છે. વધારે વિશેષ નહીં કહું, પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી પ્રધાનમંત્રી ત્રીજી વખત બને અને આ રાષ્ટ્રમાં જે રીતે એમને વિકાસનો યજ્ઞ અને વિકસિત ભારતનું જે સ્વપ્ન છે, આપણો એક મત રૂપાલા સાહેબને જાશે ને, એ સીધો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવાનો મત છે. એટલે 100% મતદાનનો સંકલ્પ કરી, સાથે આપણે સોસાયટીમાં રહેતા હોય, વિસ્તારમાં રહેતા હોય, જ્યાં પણ આપણી સાથે અનેક લોકો જોડાયેલા હોય, કામ ધંધામાં જોડાયેલા હોય, તમામને સાથે લઈ અને 100% મતદાન કરી રૂપાલા સાહેબને રાજકોટના જનપ્રતિનિધિ તરીકે આપણે જીતાડીએ એવી પ્રાર્થના કરું છું.